કેમ છો બધા બચ્ચાઓ? મજામાં? બહુ દિવસ થઈ ગયા મળે ફિઝિક્સ ને અને તમારા દિવ્યેશ સરને. મને પણ એવું લાગે છે કે બહુ દિવસ થઈ ગયા આપણે બધાને મળે. ફિઝિક્સમાં એવું છે કે રૂટીન ચાલતો હોય તો બહુ મજા આવે, પણ થોડી ગેપ થઈ જાય ને તો પછી બહુ બધું યાદ કરવું પડે. તો યાદ કરી લઈએ થોડું. ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે, એવું તો યાદ છે ને આપણને? માપન અને એકમ પદ્ધતિઓ વિશે. તો સૌથી પહેલું હતું ભૌતિક રાશિ, મૂળભૂત ભૌતિક રાશિ, સાદિત ભૌતિક રાશિ, એકમ, મૂળભૂત એકમ, સાદિત એકમ, બરાબર ને? તમે કહેશો સર આ તો બધું થઈ ગયું. ઓકે, આગળ. તો એના પછી કીધું તો એફપીએસ, સીજીએસ, એમકેએસ, એમકેએસ, એસઆઈ. વાલાઓ, એસઆઈ ના તમારી પાસે 7 ભૌતિક રાશિના નામ હતા અને એની સાથે સાથે 7 એકમો અને એની 7 સંજ્ઞાઓ પણ હતી. યાદ કરાવી લો. મીટર શેનો એકમ? કઈ ભૌતિક રાશિનો? તો કે લંબાઈ. લંબાઈ મીટર એમ, દળ કિલોગ્રામ કેજી, સમય સેકન્ડ એસ, એના પછી વિદ્યુત પ્રવાહ એમ્પિયર એ, થર્મોડાયનેમિક તાપમાન કેલ્વિન કે, જ્યોતિ તીવ્રતા કેન્ડેલા સીડી અને છેલ્લી વાત દ્રવ્યનો જથ્થો મોલ એમ હોય. રાઈટ? એના પછી અગત્યનો પોઈન્ટ સ્ટાર્ટ કર્યો તો પાછળ છે એવું કીધું તું મેં તમને, યાદ છે ને? પરિમાણની સમજૂતી આપી, પારિમાણિક સૂત્રની સમજૂતી આપી અને 3 શબ્દો હતા. ભૌતિક રાશિનું પરિમાણ, પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણ. પરિમાણનો મતલબ શું કીધું હતું? તો કે કોઈ પણ ભૌતિક રાશિને મૂળભૂત ભૌતિક રાશિની જે ઘાતાંકોના સ્વરૂપમાં દર્શાવવામાં આવે એને એના પરિમાણ કહેવાય. પારિમાણિક સૂત્ર કોને કહેવાય? તો એ ભૌતિક રાશિના જે પરિમાણ હતા એને એમએલટી ની સાથે સ્ક્વેર બ્રેકેટની અંદર મૂકી દો તો એને પારિમાણિક સૂત્ર કહેવાય. સમીકરણમાં શું આવ્યું વધારાનું? તો સમીકરણની અંદર આવ્યું ભૌતિક રાશિનો સિમ્બોલ સ્ક્વેર બ્રેકેટની અંદર ઇક્વલ ટુ કરી જમણી બાજુ પારિમાણિક સૂત્ર. તમને એમ થાય સર બધું ફટાફટ બોલી ગયા, અમને કઈ ખબર ન પડી? બધું જ આગળ શીખેલા છે. એટલે રિવિઝન કેવું હોય? ક્વિક હોય, એકદમ ફટાફટ હોય. તમને બધાને મળ્યું હોય હું બોલું તમને ગર્વ થાય કે ના સર બધું અમને યાદ છે એકદમ. તમે શીખવાડો છો બધું જ મગજમાં ફિટ થઈ જાય છે. યસ, એ જ તો દિવ્યેશ સરની ખૂબી છે. ઓકે, હવે જે પારિમાણિક સૂત્રો તમને મોડે કરવા આપ્યા હતા, યાદ છે? ઘણા બધાએ લખ્યા પણ છે, ઘણા બધા હજુ પણ 10 વાગ્યા સુધી સરસ મજાનો ઊંઘનો સમય કાઢ્યો છે. કાઢો 10 વાગ્યા સુધી, વાંધો નહીં, પણ પછી બપોર તો આપણી જ છે વાલાઓ. રાઈટ? ઓકે, તો હવે આ પારિમાણિક સૂત્રો જે શીખ્યા છીએ એમાં ઘણા બધા એડ કરેલા છે. આપણે લાસ્ટ ટાઈમ વાળા હું તમને રિવાઇઝ કરાવું, નવા લઈને આગળ વધી, કારણ કે ધીમે 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 પછી પિકઅપ લેવી પડે આપણે. ખબર? ભૌતિક વિજ્ઞાનના ધોરણ 11 માં 2 ભાગ છે, ભાગ 1, ભાગ 2. એટલે દોડવાનું તો છે જ, પણ મારા વાલાઓ હું તમે બધા સાથે એક સાથે દોડીશું તો ઉત્સાહ બહુ બધો વધી જશે આપણો. બરાબર ને? ચાલો આવો મારી સાથે. તો સૌથી પહેલા ભૌતિક રાશિનું નામ છે ક્ષેત્રફળ. હવે આ ક્ષેત્રફળ નામની ભૌતિક રાશિની સાથે અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ મારા વાલાઓને હવે ખબર છે. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે મારી વાત તમને યાદ હશે. હવે હું ખાલી અહીંયા લખી દઈશ એક વખત, m, l અને t. m એટલે માસ, દળ, l એટલે લેન્થ, લંબાઈ, t એટલે ટાઈમ, સમય. બસ આમાંથી જે જેટલી વાર હોય અહીંયા એટલું તમારે લખતા જવાનું, આન્સર રેડી થઈ જશે. લંબાઈ અને પહોળાઈ હું માપીશ લંબાઈમાં જ, એટલે હું અહીંયા લખીશ વાલાઓ L2. ડાયરેક્ટ જવાબ અહીંયા થઈ શકશે m0 L2 t0. ધેટ્સ ઇટ. ખબર પડી જાય છે ને? હવે બધું બહુ ડિટેલમાં નથી જવું, કારણ કે હજુ 10 છે, આગળ બીજા 15 10 લઈશું પછી. કદ, કદ એટલે એમાં 3 આવશે: લંબાઈ, પહોળાઈ અને ત્રીજો વાલાઓ મારા ઊંચાઈ. 3 એ 3 છે શું? તો કે લંબાઈ જ, એટલે હું અહીંયા લખીશ L3. તો અહીંયા મારો જવાબ થઈ જશે m0 L3 અને t0. પડી ખબર? નાઉ નેક્સ્ટ. હવે મારી પાસે ત્રીજું છે દળ ઘનતા. સૂત્ર યાદ રહેવું જોઈએ ને? અહીંયાના સિમ્બોલ પણ યાદ રહેવા જોઈએ. ક્ષેત્રફળ એટલે એરિયાનો a, કદ એટલે વોલ્યુમનો v. શું કીધું તું વાંચવામાં? ભૂલી ગયા હે ને?
કેટલાકે તો વિડીયો ફરીથી પાછો લાસ્ટ ટાઈમ નો યાદ કરવાની પ્રયત્ન કરી. સમજાઈ દો. આને વાંચીશું રો, નહીં રો, રાઈટ? તો હવે આ રો થઈ ગયું તો એની સાથે આવશે દળના છેદમાં કદ. દળ એટલે માસ. ઓકે, તો હું અહીંયા લખીશ m1, એના છેદમાં કદ છે મારા વાલાઓ. તો કદ માટે શું છે તો કે L3 છે, તો હું આવું લખું L3. ઓકે, એના પહેલા સ્ક્વેર બ્રેકેટ કરી દેવો પડે મારે, ને તો બહાર નીકળી જાય બધા, દોડવા માંડે લોકડાઉનમાં પણ, હેને? કોઈ દોડવા નહીં દેવાના લોકડાઉનમાં, રાઈટ? તો હવે આનો જવાબ શું થયો? તો આનો જવાબ થયો m1 અને L-3, રાઈટ? હવે આખું લખી નાખું હું તો શું થાય? તો આખો જવાબ થાય m1 L-3 અને t0. ક્લિયર ને? બહુ સરસ. ના, આવૃત્તિ ફ્રીક્વન્સી કહેવાય એને, યાદ છે ને? f લખ્યો તો ફ્રીક્વન્સીનો. તો ફ્રીક્વન્સીનો f જે લખ્યો તો એની સાથેની આપણે વાત કરીએ. થોડી કિંક વધારે આવી ગઈ જો ને, ફ્રીક્વન્સી થઈ ગઈ તો, હે ને? કઈ વાત નહીં. ફ્રીક્વન્સીનો f લખીએ આપણે. ચાલો અહીંયા બીજી લાઈન બદલી નાખીએ આપણે. f તો એના માટેનું સૂત્ર હતું 1/, આવર્તકાળ. વાલા, હું તમને આવર્તકાળની વ્યાખ્યા આપી હતી મારા નેચર પ્રમાણે, શીખવાડવાની પદ્ધતિ પ્રમાણે. પાછો યાદ કરાવો. આવર્તકાળ એટલે શું? આવર્તકાળ એટલે કીધું તો એક દોલન થવા માટે લાગતો સમય. યાદ કરો, હિંચકાનું એક્ઝામ્પલ અહીંથી સ્ટાર્ટ થાય, હિંચકો આમ જઈને પાછો આવે એટલે એક દોલન. આવર્તકાળ, કાળ એટલે સમય, રાઈટ? તો અહીંયા હું 1/t લખીશ 1, રાઈટ? આ t1 ને ક્યાં લઈ જઈશ? ઉપર. તો અહીંયા થઈ જશે t-1. બસ આનો જવાબ m0 L0 t-1. તમને જો ખાલી આવર્તકાળ પૂછ્યું હોત તો t-1 ની જગ્યાએ +1 થઈ જાય. વેગ અથવા ઝડપ v, એટલે વેલોસિટી. v વેલોસિટી બરાબર શું લખીશું વાલાઓ? તો વેગ બરાબર અહીંયા લખાય સ્થાનાંતર ના છેદમાં સમય. વાલાઓ, સ્થાનાંતર એટલે અંતર જ છે, એટલે L આવે. તો અહીંયા હું લખીશ L1 અને છેદમાં t1. આનું સાદું રૂપ આપીશ તો જશે L1 અને t-1. પડી ખબર? હવે જવાબમાં મારે લખવું હોય તો m0 L1 t-1 થઈ જશે. સમજાઈ ગયું ને બધું મારા? ફાઇન. પ્રવેગ એટલે એ કેમ લખાય ખબર તમને? એસેલરેશન. એસેલરેશન નો મતલબ પ્રવેગ. પ્રવેગનું સૂત્ર થાય વેગના છેદમાં સમય. એકચ્યુઅલી વેગનો ફેરફાર મારે કમ્પલસરી લખવો જોઈએ, પણ પારિમાણિક સૂત્રમાં ચાલેબલ છે. ઓકે, તો વેગના છેદમાં સમય. તો વેગ એટલે આ. તો હું અહીંયા લખીશ L1 t-1 ડિવાઇડેડ બાય ટાઈમ એટલે t1. મારા વાલાઓ, આનો જવાબ L1 t-1 છે અને એના પછી બીજો -1. યાદ છે ને? મારાથી આવું ના લખાય અહીંયા, એવું કીધું તું મેં તમને. તો -1 અને -1 નો જવાબ જાતે વિચારી લો. શું થાય? -2. આધાર સરખો, ઘાતાંકોનો સરવાળો, પણ આઈ માઈનસ ના માઈનસ, એટલે હું ડાયરેક્ટ આન્સર લખીશ અહીંયા. હવે થઈ શકશે m0 L1 t-2. કરેક્ટ? હવે જે મારી પાસે બળને ઇંગ્લિશમાં કહેવાશે ફોર્સ. ફોર્સ બરાબર બળ બરાબર હવે હું લખી શકીશ દળ ગુણ્યા પ્રવેગ. દળ એટલે માસ, તો હું અહીંયા લખીશ m1 અને એની સાથે પ્રવેગનો મતલબ આનું પરિણામ L1 t-2. તો આનો જવાબ ફાઇનલ, આનો જવાબ થઈ ગયો m1 L1 t-2. લાસ્ટ ટાઈમ પણ કીધું તો યાદ કરજો, તમારી ટેક્સ્ટ બુકમાં આ 1 લખેલા નથી, એટલે તમારે ઈચ્છે એવું માની લેવાનું. આપણે લખીશું રીઝન
તમને ખબર પડે કે એક ઘાત છે પણ નથી લખ્યા એનો મતલબ 0 છે એવું નહીં માનવાનું, એક ઘાત છે એવું જ માનીશું આપણે. એટલે અહીંયા 1 અને 1. કરેક્ટ. નાઉ આની જરૂર નહીં પડે હવે તમને, તમે ટેવાઈ ગયા. બરાબર ને? બળનો આઘાત યાદ કરો. શું એક્ઝામ્પલ આપ્યું હતું? ક્રિકેટની રમતમાં બોલર દડો ફેંકે તો બેટ સાથે જે થોડોક સમય સંપર્કમાં આવે એ સમયની વાત હતી. તો બળનો આઘાત બરાબર સૂત્ર છે મારી પાસે, બળ ગુણાકારમાં સમય. રાઈટ? તો બળ ગુણાકારમાં સમયનો મતલબ હવે મને બળ એટલે m1 l1 t-2 અને સમયનો મતલબ t1. તો હવે આ t-2 ને t1 વિચાર કરી લો. આધાર સરખો, ઘાતાંકોનો સરવાળો -2 + 1. તો આનો જવાબ થઈ જશે m1 l1 t-1. કાર્ય બરાબર બળ ગુણાકારમાં અંતર. કાર્યનો સિમ્બોલ થાય w. આનો કોઈ પ્રોપર સિમ્બોલ યુઝ કરવામાં આવતો નથી, એટલા માટે નથી લખ્યો. આના માટે કાર્ય w બરાબર બળ ગુણાકારમાં અંતર. બળ એટલે પાછું m1 l1 t-2 અને અંતર એટલે વાલાઓ l1. ભેગું કરો, m એક જ વાર છે, l1 અને l1 આધાર સરખો, ઘાતાંકોનો સરવાળો એટલે l1 અને l1 l2. તો અહીંયા આન્સર હવે થઈ શકશે m1 l2 t-2. બળ. પાવર p બરાબર સૂત્ર થાય કાર્યના છેદમાં સમય. બરાબર? કાર્ય એટલે ત્યાં લખ્યું છે m1 l2 t-2 અને એના છેદમાં સમય એટલે t1. આ t1 ઉપર જશે મિત્રો, તો t1 ઉપર જાય તો માઈનસ થાય, તો કે હા. તો આવું લખાય એના માટે m1 l2 t-2 ને t-1 -2 -1 શું થાય? બોલો તો શું થાય? -3. તો આન્સર થઈ ગયો m1 l2 t-3. ગેટ ઇટ? વેરી ક્લિયર? કોઈ ડિફિકલ્ટી 10 સુધીમાં? આ બધા જ આપણે જોયા હતા. યાદ કરો, મેં એવું પણ કંઈક કીધું હતું તમને કે મારે તમને ચારેક સૂત્રો એવા બતાવવાના છે કે જે આવડશે એટલે આગળ આમ ફટાફટ દોડશે. તો એ હવે ટ્રીક શીખવાડો. હવે આવે દિવ્ય સરની ટ્રીક. આવે કે બધા જ આવડવા માંડે. જુઓ કયા કયા મોડે કરીશું. તો સૌથી પહેલું આપણી પાસે છે 5 નંબરનું વેગ, એના પછી 6 નંબરનો પ્રવેગ, એના પછી 7 નંબરનું બળ, એના પછી 9 નંબર કાર્ય. બસ આ 4 હાલમાં રાખીશું. બરાબર? બાકીના બધા હું બોર્ડ પરથી કાઢી નાખું છું અને આ 4 મોડે કરવાની ટ્રીક શીખવાડું છું. જો આ ટ્રીક આવડી તો આગળના પારિમાણિક સૂત્રો ઝડપથી તમને બનાવતા આવડી જશે. કોઈ કહેશે આવું કેમ? સમજાવું છું, ધીરજ રાખો. ગરમી બહુ છે, બહુ તાવડ ના કરાય. સમજાઈ ગયું ને? આ રીત શોર્ટકટ છે અને કોઈ પણ નો શોર્ટકટ હોય એમાં વચ્ચેની મેથડ ન આવે. મેથડ આ રહી. જો વેગ તો સ્થાનાંતરના છેદમાં સમય, આનું સૂત્ર, આનું સાદુરૂપ ને આ ફાઇનલ જવાબ. હવે હું તમને કંઈક એવું યાદ રખાવવા માંગુ છું કે જેના બેઝ પર આમ એકદમ કી સાઇડ વાલા બાળકો દરેક થિયરીમાં, દરેક દાખલામાં, દરેક MCQ ની સાથે આપણી પાસે આવી ટ્રિક્સ છે જે આટલા વર્ષોના અનુભવથી આવે છે. તમે ગેમ રમતા હોય, તમારી પાસે કેવી ગ્રીપ આવી જાય. આજે ધારો કે હું તમારી જેમ ગેમ રમવા જો મારથી રમાશે નહીં રમાય. કેમ? તો કે ગ્રીપ તમે રમીને મેળવી છે. એવી રીતના અમે લોકોએ ફિઝિક્સ શીખવાડીને આ ગ્રીપ અમારી જાતે બનાવેલી છે. એટલે વાલા બાળકો સમજજો, યાદ રાખજો, બહુ ફાયદો છે. શરૂઆતમાં તકલીફ પડશે, તમારી ગેમો રમવા જો કેવું થાય, આમ થાય, તેમ થાય, એટલે તકલીફ પડશે શરૂઆતમાં, પણ સ્ટેપ આવડી ગયા પછી મજા આવશે. જો શું કહેવા માંગુ છું તમને, સૌથી પહેલા મારે ખાલી આટલું યાદ રાખવાનું
કે મારી પાસે વેગ આવું લખેલું છે, વેગ પાછી એની એચ પહેલા આવી ગઈ ઓ મૂકી દીધી આપણે વેગ. આ વેગ બરાબર હવે હું યાદ રાખીશ 11 માઇનસ. આ વળી શું આવ્યું પાછું 11 માઇનસ? બહુ મગજ નહીં દોડાવવાનું, શોર્ટકટ છે. સરે આપેલું છે એટલે સરે મગજ દોડાવી લીધું છે. આપણે ઉપયોગ કરવાનો. કોઈ દિવસ એક્ટિવા કેવી રીતે બન્યું એવું યાદ કર્યું તમે? ગાડી કેવી રીતે બની એવી યાદ કરી? એવું બધું જો બધું વિચારવા જઈએ તો ગોંડા થઈ ગઈએ. એટલા માટે શું કહું છું કે તમને આ રીત હું શીખવાડી રહ્યો છું એટલે તમારે માત્ર ઉપયોગ કરવાનો, રાઈટ? તો હવે આના જવાબમાં આ 11 માઇનસ મગજમાં વિચારવાનું છે, રાઈટ? હવે 11 માઇનસમાં મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારે વેગનું પારિમાણિક સૂત્ર લખવાનું છે. તો મારા મગજમાં ટાઈમ અત્યારે 11 માઇનસ વિચારી રહ્યો છે તો અહીંયા હું લખી દઈશ m l t. કોઈ ભાગી ના જાય એટલા માટે હું આમ કરી દઈશ. એવું નથી લાવો ભાગી ના જાય એવું નહીં, આ એને બતાવવાની મેથડ છે એટલા માટે આ બ્રેકેટ કર્યા છે. ઓકે, જો મેં 2 જ લખ્યા એટલે પહેલા છોડ દેવાનો, આ 2 ને જ આપવાનો. જો 3 આવે તો જ આ 3 ને લેવાના, 2 આવે તો આ 2 ને જ આપવાના. તો હવે પહેલા પદને 0 આપી દેવાના, નથી 3 પદ એટલા માટે. આને પણ 1 અને પણ 1. આ માઈનસ કોને આપવાના? તો કે જ્યાં માઈનસ લખ્યું છે એને. એનો મતલબ ક્યાં થઈ ગયું માઈનસ? તમે કહેશો સર તમે તો બોલી ગયા. વન્સ મોર કરો છો. જો તમારો આગ્રહ હશે તો એના પછી પાછો વન્સ મોર કરીશ. આવી રીતના હું તમને આ 4 શીખવાડીશ. બસ ફિનિશ. વેગ શું યાદ રાખીશું? બોલો જલ્દી. 11 માઇનસ. વેગ એટલે 11 માઇનસ. વેગ એટલે 11. બસ આટલું બોલો ને. વેગ એટલે 11 માઇનસ. ઓકે, v લખ્યો, m l t લખી દેવાનું. 2 જ પદ છે, પહેલાને 0 મૂકી દેવાના. આ બે માંથી મૂકી દીધા અહીંયા. માઇનસ કોને આપવાનું? આને ફટ દઈને યાદ રહી જાય. વેગ એટલે 11 માઇનસ. ફિનિશ. નાઉ પ્રવેગ. કેટલાક તો બોલી ગયા મારા બોલતા પહેલા. પ્રવેગ એટલે શું લાવવા લાવો? જોઈ લો. શું બોલશો? 12 માઇનસ. પ્રવેગ એટલે 12 માઇનસ. હવે હું અહીંયા લખીશ પ્રવેગનું. કેટલા પદ છે? 2. હવે મને પ્રવેગનું જોઈએ છે. આ કોઈ કહેવાનું નહીં, આ આપણે 2 ની ખાનગી વાત થઈ. એવો ભાઈ શાંતિ ઓકે. ના MLT બરાબર 2 જ પદ છે એટલે પહેલાને હું કહી દઈશ 0, આને આપી દઈશ 1, આને આપી દઈશ 2 અને આને કહી દઈશ માઈનસ. થઈ ગયો કે નહીં? આ બધી ઝંઝટ મોહ માયામાંથી બહાર. બરાબર ને? ઓકે, ત્રીજું જોઈએ છે મને બળ. 3 પદ છે જુઓ, 1 2 ને 3. તો બળ બરાબર 112 માઇનસ. બળ બરાબર 112 માઇનસ. બળ બરાબર 112 માઇનસ. બળ બરાબર 112 માઇનસ. કે બૂમ પાડતા હોય છે ને લોકો, જોયા છે ને? બસ એવું આપણે બી 2-4 બૂમ પાડ લેવાની. કોઈ કે શું કરો છો? પારિમાણિક સૂત્ર તૈયાર કરો છો. બળ સિમ્બોલ F. એટલે અહીંયા શું મૂકીશું? તો કે MLT સર. એના પછી 1 1 2 1 1 2 અને માઈનસ. પદ્ધતિ તો આવડે જ છે ભાઈ તમને, પણ દર વખતે કઈ આ બધી ઝંઝટમાં પડવાનું? પેલું ઓટો સ્ટાર્ટ હોય તો કોઈ કિક મારેલા ના મારે, એના જેવું છે આ. બરાબર ને? આ બધું ઓટો સ્ટાર્ટ મોડ પર જતા રહીએ આપણે. છેલ્લું છે મારી પાસે કાર્ય અથવા ઉર્જા. કાર્યનો મતલબ જોઈ લો છેલ્લે 122 માઈનસ. બરાબર? 4 5 6 આવા યાદ રહી જ જશે, કોઈ ચિંતા નહીં કરવાની. આવા ટોટલ 10 12 બનાવીશું આપણે, જે કોમ્પ્લિકેટેડ હોય ને એને, અને આવા જે બેઝ વાળા હોય ને એને. ઓકે, કાર્યનો મતલબ W કહીશું, રાઈટ? કાર્ય બરાબર 122 માઈનસ. મારા વાલાઓ હવે તો તમે મારાથી પણ મજબૂત થઈ ગયા. 1 2 2 માઈનસ. બરાબર ને? હવે તમે કહેશો સર તમે
બંધ કરી દો, અમે એમાં જાતે બતાવી દઈશું બધું. યાદ છે ને? ઓકે, મારે ખાલી આટલું જ યાદ રાખવાનું, આ એની જાતે છપાઈ જાય. વેગ 11 માઈનસ પ્રવેગ 12 માઈનસ બળ 112 માઈનસ કાર્ય 122 માઈનસ. આમ ફટાફટ પછી આ બોલ્યા પછી આની સાથે જોડી દેવાનું. આ દિવ્ય સરની બનાવેલી બહુ જ ટૂંકામાં ટૂંકી સરળમાં સરળ મેથડ, એનો અનુભવ આજે જ રાઈટ નાઉ હમણાં જ થશે તમને, કારણ કે પેજ તમને મોકલાયું છે એમાંથી થોડાક કર્યા. હવે નીચેના થોડાક આગળ લઈશું ને બચ્ચાઓ, તો એમાં પણ આની જરૂર પડશે. ઓકે ફાઇન, આગળ વધીએ. વેગમાનને ઇંગ્લિશમાં મોમેન્ટમ કહેવાય છે ને એનો સિમ્બોલ છે P. વેગમાન એનું સૂત્ર છે વેગ ગુણાકારમાં દળ અથવા દળ ગુણ્યા વેગ, એવું પણ લખી શકાય. દળ ગુણાકારમાં વેગ. હવે જુઓ પેલી શોર્ટકટ આપણી તમને બહુ મદદ કરશે. શોર્ટકટ ચાહો તો અહીંયા લખી પણ શકીએ આપણે થોડાક સમય માટે નીચે યાદ કરી લઈએ. વેગ 11 માઈનસ પ્રવેગ 12 માઈનસ એના પછી બળ 112 માઈનસ એના પછી કાર્ય અથવા ઉર્જા 122 માઈનસ. જો કેવું હેલ્પફુલ થાય છે તે જ. તો આની અંદર દળ ગુણ્યા વેગ, દળ એટલે m1 લખાય ને, વેગ એટલે 11 માઈનસ. હવે 11 માઈનસ એટલે તમને ખબર છે કે એમ નહીં લખવાના, તો L1 T1 અને એની સાથે માઈનસ. સરળ થવા માંડ્યું ને? પેલું તો યાદ કરવું પડે, અંતરના છેદમાં સમય. અંતર એટલે L1, સમય છેદમાં ઉપર લઈ જાવ એટલે -1 થાય, એટલે L1 T -1 થાય. એના કરતા વેગ બરાબર 11 માઈનસ. ઓકે, તો આનો જવાબ થઈ શકશે m1 L1 T -1. આનું પારિમાણિક સૂત્ર તમે જોશો તો આગળ એક પારિમાણિક સૂત્ર લખ્યું તો એના જેવું થયું. જોજો પછી અને પછી મને કહેજો પાછા, બરાબર? ફોન કરીને નહીં લાવે, મનમાં બોલી જવાનું એટલે સરળ સુધી પહોંચી જાય. બીજું છે દબાણ. દબાણનો મતલબ બળના છેદમાં ક્ષેત્રફળ. દબાણ બરાબર બળ ના છેદમાં ક્ષેત્રફળ. ઓકે, આ બળના છેદમાં ક્ષેત્રફળ એટલે બળ આવી ગયું, ક્ષેત્રફળ આગળનું યાદ કરવું પડે, મગજ દોડાવો. લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L2 થયું કે નહીં? પહેલું જ પારિમાણિક સૂત્ર. તો અહીંયા હું લખીશ m1 L1 T -2. આ કઈથી લખ્યું મારા વાલાઓ મેં તમને? આ તો કે અહીંથી 112 માઈનસ છે ને ક્ષેત્રફળ એટલે L2. સાદુરૂપ આપીએ. હવે સાદુરૂપ વારંવાર જે પેલું આગળ શીખવાડવાનું કીધું હતું એ જ વસ્તુ આવી રહી છે. મગજ શરૂ કરી દેજો દોડાવવાનું. m1 એક જ વાર છે, જવાબ લખી નાખીશ m1 બરાબર L2. આ બે ઉપર જાય મારા મિત્રો, આ બે ઉપર જાય તો -2 L1 L -2. જો આવું લખાય L1 L -2. જવાબ શું થાય આનો? તો કે L1 -2. જવાબ થાય L -1. રાઈટ? આ પ્રમાણે મગજથી વિચારવાનું, લખવાનું ના હોય એવું ધ્યાન રાખીશું આપણે. તો અહીંયા જવાબ મળશે L -1 અને ડિક્ટો છે જ -2. રાઈટ? તો આ થઈ ગયું દબાણ. દબાણ પણ આપણા માટે અગત્યનું પારિમાણિક સૂત્ર સાબિત થવાનું છે, એવું ધ્યાન રાખજો પાછા. એટલે આપણને આની પણ ભવિષ્યમાં જરૂરિયાત પડશે. વિકૃતિનું સૂત્ર છે પરિમાણમાં ફેરફાર ના છેદમાં મૂળ પરિમાણ. હવે અમુક વસ્તુઓ ફિઝિક્સમાં એવી છે ને મિત્રો, મને થોડી કમ્પ્લેન છે, બોલો આટલા વર્ષોથી ભણાવું તોય, કે એવી બધી વસ્તુઓ છે કે જે હું ડાયરેક્ટ શીખવાડવા માંગતો હોય પણ સંદર્ભ છે 11મા ધોરણના 9મા ચેપ્ટરમાં આવે વિકૃતિ. હવે મને અહીંયા પારિમાણિક સૂત્ર લખવાનું કે તું કેમ ન સમજાવું, એટલે હું બહુ સહેલાઈથી સમજાવું છું.
આ બધું ના સમજ પડે કઈ વાંધો નહીં. વિકૃતિ એવું તો યાદ રહે ને, બસ બહુ થઈ. વિકૃતિ એટલે એક સૂત્ર યાદ કરાવી દઉં તમને. ધારો કે મારી પાસે રબર બેન્ડ છે. રબર બેન્ડ એટલે સમજી ગયા ને, પેલું કાગળ હોય વાળી લગાવી દઈએ રબર બેન્ડ. એને હું આમ ખેંચું તો લંબાઈમાં વધારો થાય અને છોડ દઉં તો શું થાય? બીજી બાજુ વાગે. એવું નહીં લાવે. ખેંચવાનું લંબાઈ વધે એટલે એને અંશમાં એવું કહેવાય, પરિમાણમાં ફેરફાર. ધારો કે એક રબર બેન્ડની લંબાઈ 2 સેન્ટીમીટર છે, મેં ખેંચ્યું તો 5 સેન્ટીમીટર થયું. તો આ 5 સેન્ટીમીટર ફેરફાર થયો, 2 સેન્ટીમીટર મૂળ થયું. તો લંબાઈના છેદમાં લંબાઈ આવે છે વાલાઓ, એટલે એની પાસે કશું જ હોય નહીં, કારણ કે અંશમાં 5 સેન્ટીમીટર છેદમાં 2 સેન્ટીમીટર, સેન્ટીમીટર સેન્ટીમીટર ગોન. એનો મતલબ શું? તો કે પરિમાણમાં ફેરફારના છેદમાં મૂળ પરિમાણ. વાલાઓ મારા આની પાસે કશું હોય નહીં, કશું ના હોય એટલે અહીંયા બહુ સરસ મજા આવે તમને. m0 l0 t0. પણ પેપર સેટ કરવા વાળાને પણ આવા પ્રશ્નો પૂછવાની ક્યારેક બહુ મજા આવે. કેમ? તો કે ક્યારેક મુશ્કેલી પડી જાય, ભૂલી ગયા હોય તો. વિકૃતિનો સિમ્બોલ તમે લખી શકો છો આવી રીતના. આવશે ત્યારે કહીશ. અને વાંચીશું આપણે એપ્સાઇલોન. 5 વાર વિડિયો પોઝ કરીને સાંભળશો ને થાય તો મેર પડશે. એપ્સાઇલોન શું વાંચીશું? એપ્સાઇલોન. એપ્સાઇલોન. એપ્સાઇલોન એવું વાંચીશું. ઓકે ફાઇન. સ્થિતિસ્થાપકતા અંક. હવે આ સ્થિતિસ્થાપકતા અંક એને દર્શાવવો હોય તો ઈ વડે પણ દર્શાવાય છે. આગળ પાછો ઈ સિમ્બોલ બીજી જગ્યાએ આવશે પણ હાલમાં ઈ ચાલશે. એનું સૂત્ર છે પ્રતિબળ ના છેદમાં વિકૃતિ. મારા વાલાઓ, બધા સૂત્રો આપણે ચેપ્ટર નંબર 9 માં જોવાના, સાબિત પણ કરવાના છે. એટલે બહુ લાંબો વિચાર નહીં કરવાનો, ટૂંકો નાનો. કેમ? તો કે અહીંયા સૂત્ર જોઈએ છે, સૂત્ર મેળવવાનું, વાત પૂરી. ક્યાંથી આવ્યું, શું કરવા આવ્યું, શા માટે આવ્યું, મારી પાસે જ કેમ આવ્યું, એવું બધું નહીં છે. પ્રતિબળ. પ્રતિબળ એટલે દબાણ, બરાબર ને? છેદમાં વિકૃતિ, તો વિકૃતિની પાસે તો કશું છે જ નહીં. જોઈ લો. પ્રતિબળ. પ્રતિબળ એટલે આ થઈ ગયું. મેં તમને આની જેમ યાદ કરવાનું કીધું હતું, પણ આને યાદ રાખવામાં થોડીક તકલીફ પડે એવી છે. 1 -1 અને -2. તો તે વખતે તમારે આની જેમ સીધે સીધું યાદ નથી રહેવું, એટલે ટ્રીક બનાવવી પડે પાછી. પણ આવું એકાદ યાદ રહી જાય આપણને, જેમાં m1 l-1 t-2 અને છેદમાં વિકૃતિ કશું છે નહીં. ના લખો ને, ચાલશે ને? ઓકે, તો આનો જવાબ ડાયરેક્ટ લખી નાખવાનો કે m1 l-1 t-2. એના પછી છે પૃષ્ઠતાણ, જેને સરફેસ ટેન્શન કહેવામાં આવે છે. કેટલાક નાના જીવડા, મોસ્કિટોઝ હોય, ઇન્સેક્ટ્સ હોય, પાણીની સપાટી ઉપર તરી શકે, સપાટી ઉપર તરી શકે. આ ગુણધર્મને પૃષ્ઠતાણ કહેવાય. એકદમ ચીકણી સપાટી હોય, ઓઇલ ઢોળાયેલું હોય, એની ઉપર પાણીનું બુંદ મૂકો, એ સપાટીને ભીંજવશે નહીં, પૃષ્ઠતાણ છે. રાઈટ? સાદી સપાટી હોય, પાણીનું ડ્રોપલેટ મૂકો, એ શોષાઈ જાય, ત્યાં આગળ ભીની કરી શકે. આ બધું પૃષ્ઠતાણ છે. સૂત્ર બહુ સહેલું છે બાળકો. પૃષ્ઠતાણ બરાબર સૂત્ર છે બળના છેદમાં અંતર, લંબાઈ. બળ જુઓ, હવે તમારું કામ દોડવા માંડ્યું. બળ 112 માઇનસ, એનો મતલબ mlt. 112 માઇનસ હું કેવી રીતના લખીશ? 1 2 માઇનસ અંતર એટલે l1. રાઈટ? આ l1 ની સાથે આ l1 કેન્સલ, તો જવાબમાં અહીંયા થઈ જશે m1 l0 t-2. મારા મિત્રો, બરાબર? પૃષ્ઠતાણ. એના પછી પૃષ્ઠ ઊર્જા. તો આ પૃષ્ઠ ઊર્જાનું સૂત્ર શું થઈ શકશે? તો પૃષ્ઠ ઊર્જા બરાબર ઊર્જાના છેદમાં ક્ષેત્રફળ. તો અહીંયા થશે ઊર્જાના છેદમાં ફળ. કયું ફળ? ક્ષેત્રનું ફળ. લાવો. ઊર્જા. ઊર્જા એટલે કાર્ય. યાદ કરી લેજો. કાર્ય લખો કે ઊર્જા લખો, બંને સરખા છે. 122 માઇનસ, તો હું અહીંયા લખીશ m1 l2 t-2 ના છેદમાં ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે પહેલું જ પારિમાણિક સૂત્ર મિત્રો.
આ બે કેન્સલ થઈ ગયા, જોઈ લો ને, 2 અને 2 ઉડી જ ગયા અને એનો જવાબ થઈ જશે m1 L0 t-2. બરાબર. વેગ પ્રચલન. હવે અહીંયા હિન્ટ શીખવાડું તમને. હિન્ટનો મતલબ એવું ક્યારેક હોય એટલે આવું હોય એટલે આવું થાય, એવું તમે પણ શીખો છો. કેટલીક વાર આપણે કશું વાસ્તુ કહેતા હોઈએ, કોઈક વાત કરતા હોઈએ એટલે આવું થયું ને એટલે આ થયું, આવું છે ને એટલે આવું થાય. બસ એ જ વસ્તુ અહીંયા છે કે જે શબ્દ પછી પ્રચલન શબ્દ આવે ને તો તે વખતે આ જે ભૌતિક રાશિ હોય એના છેદમાં અંતર મૂકી દેવાનું. ફરીથી એકવાર તો હું રિપીટ કરીશ જ, નિયમ જ છે દિવ્ય સરનો. વેગ પછી કયો શબ્દ છે? પ્રચલન. તો વેગ પછી પ્રચલન, તો વેગ અંશમાં અને છેદમાં અંતર. ગેટ ઇટ? ક્લિયર? વેગ પ્રચલન, વેગના છેદમાં અંતર. તો બહુ સહેલું થઈ ગયું મિત્રો. હવે હું અહીંયા લખીશ વેગ અને એના છેદમાં અંતર. વેગ પાછું તમારી પાસે સહેલામાં સહેલું. હવે આ કાઢી નાખો છો, મોડે કરી દેજો બધા, નહીં તો પારિમાણિક સૂત્રોમાં ગડબડ. વેગના છેદમાં અંતર. બોલો વેગ એટલે? જો ઘણા બોલ્યા. શું બોલ્યા મોટેથી? 11 માઈનસ. એનો મતલબ અહીંયા હું લખીશ mlt. કેવી રીતના લખીશ 11 માઈનસ? તો કે 0 1 1 માઈનસ અંતરનો મતલબ L1 અને L1 કેન્સલ થઈ ગયા. તો કેન્સલ થઈ ગયા તો જવાબ શું થયો? m0 L0 t-1. લા તો કઈક ઓળખાણ હોય એવું લાગે છે ને તમને? ઓળખાણ છે આ પારિમાણિક સૂત્ર સાથે? જો કયું છે પારિમાણિક સૂત્ર? ઝડપથી નોટબુકમાં લખ્યું છે, કાઢો ફટાફટ. શું બોલ્યા? आवृत्ति. हाँ, तो આ पारिमाणिक सूत्र किसका है मेरे भाई? आवृत्ति का है ना? गुड. હવે આવે છે દબાણ પ્રચલન. અલા પાછો પ્રચલન વર્ડ શીખવાડવું પડશે મને, હે કે આવડી જશે? ચાલો શીખવાડો બસ તમારા માટે. તો હું લખીશ દબાણના છેદમાં પ્રચલન એટલે મિત્રો અંતર. રાઈટ? દબાણ એટલે મેં તમને યાદ કરવાનું કીધું તું, જો હે ને? તો દબાણનો મતલબ m1 L-1 t-2. હવે મિત્રો મારે છેદમાં શું લખવાનું? તો કે L1. બરાબર? કોઈ કહેશે આ L ઉડી ગયા. શાંતિ રાખો, જરા જુઓ સંજ્ઞાને. અહીંયા L-1 છે ને અહીંયા L+1 છે, કેન્સલ ના થાય. આ L ઉપર જશે, L ઉપર જશે એટલે L-1 થશે. તો અહીંયા હું લખી શકું L-1. આ L ઉપર ગયો એટલે L ફરીથી -1 અને આનો જવાબ થાય L-1 આનો જવાબ થાય L-2. કેટલાકને ગણિતમાં તકલીફ હોય એવું કહે છે, પણ હું નથી માનતો તકલીફ હોય. ડાયરેક્ટ લખો ને અને વચ્ચેની લિંક જોડી આપો ને એટલે આવા બાળકો ધનાઈને દોડતા હોય છે. હું હવે ડાયરેક્ટ અહીંયા આવું લખી દઉં m1, પછી હું કહી દઉં જો આવું m1 L-2 t-2. રાઈટ? ખબર પડી ગઈ? હું આના શીખવાડું અને પછી એમ કહું એટલે આટલું ગણિત નહીં આવડતું, આવું કેવી રીતના ચાલે? આવું 8મા ધોરણમાં શીખ્યા, 9મા ધોરણમાં શીખ્યા, એવું નહીં. આવું મેં ઓછામાં ઓછું આ જ પારિમાણિક સૂત્રોમાં તમને કેટલી વાર શીખવાડ્યું? 5-6 વખત શીખવાડ્યું. બસ હવે ગ્રીપ જબરજસ્ત મેળવી લેવાય. આવા પોતાની જાતે 5-6 બનાવવાના અને ઘરમાં કોઈક મોટા હોય એને બતાવી દેવાના. એન્જિનિયરિંગમાં ભણતા હોય, મેડિકલમાં ભણતા હોય, આપણે આગળ સાયન્સ કરી ચૂક્યા, બતાવી દેવાના, ફટાફટ ક્લિયર થઈ જાય. રાઈટ? ઓકે. તો મારા વાલાઓ આપણે આ બધાને ફરીથી પાછા યાદ કરી લઈએ, કારણ નવું છે ને એટલે થોડી પ્રેક્ટિસની જરૂર છે. સૌથી પહેલા વેગમાન દળ ગુણ્યા વેગ m1 L1 t-1. દબાણ પ્રતિબળ બે નામ એક જ છે, ભૌતિક રાશિ એક નથી. બળના છેદમાં ક્ષેત્રફળ m1 L-1 t-2. વિકૃતિ પરિમાણમાં ફેરફારના છેદમાં મૂળ પરિમાણ m0 L0 t0. આવું અવશ્ય યાદ રાખવાનું. વિકૃતિને પરિમાણ હોતા નથી,
પરિમાણ નથી એટલે બધાના પરિમાણ 0 છે એવું કહીશું આપણે. સ્થિતિસ્થાપકતા અંક પ્રતિબળના છેદમાં વિકૃતિ m1l - 1t - 2. પૃષ્ઠ તાણ બળના છેદમાં અંતર m1l0t - 2. પૃષ્ઠ ઊર્જા ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ m1l0t - 2. વેગ પ્રચલન વેગના છેદમાં અંતર m0l0t - 1. દબાણ પ્રચલન m1l2t - m1l-2t - 2. મને પણ અહીંયાથી અહીંયા જતા ડાયરેક્ટ ન આવડે એટલે મારે પણ શું કરવું પડે? આ ભૌતિક રાશિ આપણો પ્રશ્ન છે, આ એની લિંક છે. આ લિંક થી તમે આને જોડી શકો છો એટલે તમારે પણ આ જ સિસ્ટમ શીખવાની. મેં તમને કીધું હતું કે હું તમને કંઈક બતાવીશ કેવી રીતના કરવાનું. તો એક કાગળ લઈ લેવાનો, તમને આવી રીતના કાગળ લઈ અને લીટીવાળો કાગળ, અહીંયા ખાલી ભૌતિક રાશિના નામ જ લખી નાખવાના. પછી પ્રેક્ટિસ કરવા માટે આ કાગળને છૂટો રાખવાનો અલગ, બરાબર? પ્રેક્ટિસ કરવાનું કાગળ બીજું લઈ લેવાનું. બીજા કાગળમાં આ પ્રશ્ન છે, આની સામે લખશો ને તો દર વખત લખવા પડશે આવા. સાયન્સના માણસો છીએ, થોડું કામ ટ્રીકથી કરીશું. અહીંયા ધારો કે મેં લખ્યું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળનો નંબર 1 છે તો હું સામે નંબર 1 પછી આગળ આખું જવા દઈશ. લંબાઈ ગુણ્યા પહોળાઈ L2 M0 L2 T0 આવું દરેક લખી અને એની સામે લખતા રહેવાનું. બુક છે તમારી પાસે, બુક ના હોય તમે મોકલાવેલું તમને પીડીએફ છે એની પણ તમે નોટબુક બનાવી દીધી છે, યુ કેન યુઝ ઇટ. હે અને બાળકો કામ કરતા રહીશો તો જ મજા આવશે. હજુ બીજા લેક્ચર આપણે એની અંદર એડ કરી લઈએ જેથી કરી અને આજનું કામ સરળતાથી પૂરું થાય. તમને જે પેજ મોકલાવેલું છે ત્યાં સુધીનું આપણે કમ્પ્લીટ કરવા માંગીએ છીએ. 22 નંબર સુધી છે તો 22 નંબર સુધી કમ્પ્લીટ કરી લઈએ છે. સૌથી પહેલા મારી પાસે છે દબાણ ઊર્જા. તો દબાણ ઊર્જાનું સૂત્ર છે દબાણ ગુણાકારમાં કદ. બરાબર ને? દબાણ ગુણાકારમાં કદ. હવે યાદ કરો દબાણ. દબાણ એટલે શું? તો દબાણ એટલે બળ કરતા એક જ સ્ટેપ જુદું. L1 આવે બળમાંનામાં L-1 આવે. તો દબાણનો મતલબ જો હું લખું છું M1 L-1 T-2 અને એની સાથે ગુણાકારમાં આવે કદ. કદ એટલે L3, રાઈટ? હવે તમારે મને ડાયરેક્ટ જવાબ આપવાનો. હમણાં મેં થોડી વાર પહેલા શીખવાડ્યું છે હવે કંઈક. તો હવે પાછો જો M1 L-1 અને L3 આ બેને જોડી દો તો શું થયું? L-1 અને L3 તો આનો જવાબ થાય L-1 + 3 તો આનો જવાબ થાય L2. સમજમાં કે નહીં સમજમાં? L2 T તો છે જ T-2, રાઈટ? કોઈ તકલીફ પડે તો આ ફરીથી પાછું જોઈ લેવાનું, હે ને? બહુ હલાવો છો તમે. નેક્સ્ટ એના પછી છે શાંતા ગુણાંક. હવે આના વિશે થોડું કહું તમને. શાંતા ગુણાંક એટલે પાણી છે, ઓઇલ છે, મધ છે. તો મધ ઘટ્ટ છે તો એનો શાંતા ગુણાંક વધારે હોય. ઓઇલ એનાથી ઓછું ઘટ્ટ છે તો શાંતા ગુણાંક ઓછો હોય. પાણી એનાથી ઓછું ઘટ્ટ છે તો શાંતા ગુણાંક ઓછો હોય. આ બધું તમને 11મા ધોરણના 10મા ચેપ્ટરમાં આવશે ત્યારે સમજાવીશું. અંદર તમને જે સૂત્ર આપ્યું છે ને એ સૂત્ર કરતા સહેલું એક સૂત્ર હું તમને કહું અને એના ઉપરથી આપણે બીજું સૂત્ર બનાવીએ. જો F = 6 pi eta RV. તમને એમ થાય કે આ પાછું આવ્યું કઈથી? નવું નથી વાલાઓ, ધોરણ 11 ચેપ્ટર નંબર 10 માં આવશે. હમણાં માત્ર યાદ કરીશું. હવે જો આ 6 અને પાઈ આપણા કામના નથી કારણ કે અચળ છે. આ F એટલે બળ, ઈટા એનું નામ શાંતા ગુણાંક, અને શું વાંચીશું? ઈટા. R એટલે ત્રિજ્યા, V એટલે વેગ. હવે હું આમાંથી ઈટાને સૂત્રનો કરતા બનાવી દઉં. F ના છેદમાં R અને V. આવું તો આવડે કે નહીં મિત્રો? મેં કીધું કે આની જરૂર નથી. આને સૂત્રનો કરતા બનાવ્યા તો આ બે ક્યાં ગયા? છેદમાં આવે ને, મેં અહીંયા મૂકી દીધા. બસ કાર્યક્રમ પૂરો, હે ને?
હવે તો કેટલાકે તો બનાવી દીધું હશે આટલી વારમાં, મારી વાત તો સાંભળવા જ નહીં રહે. મને આવા બાળકો બહુ ગમે. એક વસ્તુ આવડે એટલે ફટાફટ એનો ઉપયોગ કરવા માંડવાનો, રાઈટ? જો બળ યાદ કરો, બળ અહીંયા લખ્યું તો 112 માઈનસ, તો અહીંયા આવશે m1 l1 t -2 112 માઈનસ r એટલે વાલાઓ મેં એવું કીધું ત્રિજ્યા, ત્રિજ્યા એટલે અંતર, અંતર એટલે l1. વેગ બોલો બોલો બોલો, વેગ એટલે 12 કે 11 લા, વેગ એટલે 11 માઈનસ, હે ને? હવે જો હું ડાયરેક્ટ જવાબ લખવા માંગુ છું. ડાયરેક્ટ જવાબ, હા સમજાઈશ પાછો, પણ એકદમ ડાયરેક્ટ એટલે કૂદકા મારતા શીખીશું. જો m બીજે ક્યાંય નથી, એક જ છે, એટલે હું ડાયરેક્ટ લખીશ m1, રાઈટ? આ l1 ની સાથે આ l1 કેન્સલ થઈ ગયો. હવે એક l1 બાકી રહ્યો, ઉપર જશે એટલે થઈ શકશે l -1, બરાબર? આ t -1 છે, ઉપર જશે તો +1 થશે, -2 અને આના +1, તો અહીંયા થઈ શકશે t -1. બસ આવું તમને ડાયરેક્ટ ગણિત આવડવું છે. કોઈ એમ કે નથી આવડતું, ચિંતા ના કરો, સમજાવું છું. જો આ m1 અને m1 તો ખબર પડી ગઈ. અલા l ને ભેગા કરો, લંબાઈને કરી દીધા સર ભેગા. આ l1 ઉડાઈ દો, આ l1 ને ઉપર લઈ જાઓ તો થઈ ગયું l -1. થઈ ગયું. હવે તમે જાતે આટલું ના વિચારી શકો? હા સર, બસ તો પછી ઓકે. હવે એવું t માટે કરીએ. જો t -2 t -1, રાઈટ? આને લઈ જાઓ ઉપર, તો આનો જવાબ t -2 t +1, તો t -2 +1, તો આનો જવાબ t -1. થઈ ગયું ને? રાઈટ. સર તમે લખો ને તો બહુ મજા આવે, હું લખીશ તો કોને આવડશે? ના, મને આવડશે. તમે લખશો તો જ તમને આવડશે. એના પછી છે કોણ અથવા કોણીય સ્થાનાંતર. આમાં કોણ એટલે તમે કોણ, એ કોણ નહીં લા. યાદ કરો, પૂરક ભૌતિક રાશિ બે હતી, યાદ છે ને? સમતલ કોણ અને બીજો ઘન કોણ. આમાં સમતલ કોણની વાત છે. ખૂણો કોણ બરાબર યાદ કરો, ચાપના છેદમાં ત્રિજ્યા, રાઈટ? તો ચાપના છેદમાં ત્રિજ્યા, ચાપ શેમાં માપીશું? અંતરમાં. ત્રિજ્યા પણ શેમાં માપીશું? અંતરમાં. તો અંતરના છેદમાં અંતર, મીટરના છેદમાં મીટર, કશું જ ના હોય મિત્રો. તો આનો જવાબ m0 l0 t0, બરાબર ને? ત્રિકોણમિતીય ગુણોત્તર sin θ, cos θ, tan θ ધોરણ 10 માં બધું શીખ્યા, પણ અહીંયા પણ આની માટે પણ અંતરના છેદમાં અંતર, આ બધું નહીં યાદ રાખવાનું. ચાલે. કેમ? તો કે કશું છે જ નહીં લા મિત્રો આની પાસે. અહીંયા લખીશું m0 l0 t0. બહુ ઝંઝટમાં નહીં પડીએ આપણે. કેમ? તો કે આપણે ડાયરેક્ટ આન્સર મળી જાય એવો છે એટલા માટે, રાઈટ? તો આ બધા જ પારિમાણિક સૂત્રો તમને જે પેજ મોકલાવ્યું છે એના માટેના છે. તો તમારે આટલે સુધીના પારિમાણિક સૂત્રો 22 થાય, રાઈટ? મોડે કરી નાખવાનું. મોડે કરવાની સિસ્ટમ મેં તમને બતાવી. એક પેજ પર માત્ર લખી નાખવાનું આટલું. આ બધું જ જાતે લખવાનું મોડે કરીને, તો મજા પડી જશે, રાઈટ? નેક્સ્ટ લેક્ચરમાં બીજું કંઈક નવું શીખવાડીશ, મજા આવે, એકદમ સહેલામાં સહેલો આવડી જ જાય, રાઈટ? અને પછી જે પિકઅપ આવશે દાખલા ગણવાની, મજા પડી જશે, રાઈટ? ગુડ ડે, goodbye, take care of yourself and your family, okay?